નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર સરસ મજાનું આપણું અશોક ચાવડાનું કાવ્ય છે, કાવ્ય નંબર 5 દીકરી, જે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ, સંપૂર્ણ સમજૂતી સાથેનું. તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયોની શરૂઆત કરીએ. અને આ ચેપ્ટરના સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાયેલ ગયેલ છે, તે પણ વિડિયો અચૂકથી એકવાર જોઈ લેજો. જો તમારે સ્વાધ્યાય પોથી ના આવતી હોય તો પણ મિત્રો વિડિયો ચેક કરી લેજો એકવાર, કારણ કે આપણી સ્વાધ્યાય પોથી જે છે એનું લેવલ એટલું ઊંચું હોય છે, એના પ્રશ્નો મિત્રો એવા હોય છે કે એની બાદ પરીક્ષાની અંદર જો તમને હાર્ડ પેપર પૂછાય તો એનાથી હાર્ડ કઈ ના હોય. તો એકવાર તમે સ્વાધ્યાય પોથી ચેક કરી લેજો, વિડિયો જોઈ લેજો. હવે જોઈએ પહેલો પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. આપણે પહેલો, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે કવિને? તો દીકરી સ્વર્ગમાં કવિને દેવીઓની ઝલકમાં દેખાતી હોય છે. આગળ જઈએ. આગળ છે બીજો, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો પિતાને સહારો આપે છે પોતે, એ પરથી કહી શકાય કે દીકરીની સમજણ વિકસી છે. આગળ જઈએ. આગળ છે ક્વેશ્ચન નંબર 2. એમાં છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર ઉત્તર આપણે આપવાના છે. પહેલો, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું જે દીકરીને કહેતા હોય છે. બીજો છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે? તો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં આ ફરક છે, પિતાની વહાલ અને દીકરીનો સહારો. આગળ જઈએ. આગળ છે ક્વેશ્ચન નંબર 3 કે નીચેના પ્રશ્નના 5-7 લીટીની અંદર જવાબ આપણે આપવાના છે. પહેલો, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દની અંદર આપણે જણાવવાનું છે. અહીંયા તમને આપેલું છે, તમે તમારી રીતે પણ સારો એવો જવાબ લખી શકો છો. તો દીકરી તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી અને મધુર વાણીથી સૌના દિલ જીતી શકે. દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ પણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબ વત્સલ્ય દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને તારવે છે અને તેનો ઉછેર કરે છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવવાની છે, કાવ્ય પંક્તિનો ભાવાર્થ રજૂ કરવાનો છે. કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. તેમાં જોઈએ જવાબ. તો આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે. જે આપણા અશોક ચાવડા જે કવિ છે એમને મિત્રો સરસ મજાનું કાવ્ય રચ્યું છે. કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. દીકરીની સરખામણી જે સ્વર્ગલોકના દેવીઓ હોય છે એની સાથે કરવામાં આવી છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. એટલે કે દીકરીની સરખામણી જે આપણા માથા પરનું તિલક હોય છે, કુમકુમ હોય છે, તેના જેવી દીકરીને ગણવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 5 જે છે દીકરી, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.